તારીખ 19/3/2025ના વિરમમામા ધામ ચિત્રોડ ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે હું આવ્યો છું અમારા આંતરિયાળ વિસ્તારમાં। આમ તો સેન્ટર કહેવાય, કારણ કે કચ્છનો પ્રવેશ દ્વાર સામખિયારીથી આમ તો જોવા જાય તો ઉત્તર ગુજરાત તરફથી આવતા હોય તો આડેસર અને કાઠિયાવાડમાંથી આવતા હોય તો અમારે સુરજબારી, એટલે સામખિયારી અમારું સેન્ટર અને અમારા વાગડ વિસ્તારમાં પ્રખ્યાત, આમ તો વિખ્યાત કહેવાય, કારણ કે મામા દેવ એક એવું દેવ છે, ઘણા બધા લોકો એને ભાવથી શ્રદ્ધાથી, અમારે ભચાઉ હોય, ચિત્રોડ હોય કે પછી કમઢિયા હોય, કોઈ પણ જગ્યાએ મામા દેવનું ધામ હોય એટલે એના પણ ભક્તો અલગ અલગ હોતા હોય છે। કારણ કે જેમ માતાજીને લોકો પૂજતા હોય એમ ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાનો વિષય છે, એટલે અંદરની ભાવના ક્યાંક શક્તિ તરફ તમને પ્રેરિત કરતી હોય છે। એ પછી તત્વ ગમે તે હોય, દેવી હોય કે કોઈ દેવ હોય, પરંતુ તમારી ભાવના તમને એની તરફ ખેંચી જતી હોય છે। ત્યારે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી હું ભાણજીભાઈ પાસે પહેલાં કન્ફર્મ કરી લઈશ, કારણ કે આ જે જગ્યા આવેલી છે એ સામખિયારીથી આપણે રાધનપુર બાજુ જઈએ તો લગભગ 8-10-12 કિલોમીટર જેટલું થાય। ચિત્રોડ બ્રિજની નીચે આવેલી આ જગ્યા છે, વિરમ મામા દેવની જગ્યા છે। મામા ધામમાં લગભગ મને યાદ છે ત્યાં સુધી ભાણજીભાઈ 12-13 કથા થઈ ચૂકી હશે। 12-13 કથાઓનું અહીંયા રસપાન કરી ચૂક્યા છે, વાંચન થઈ ચૂક્યું છે, અને અનેક એમ કહી તો ખરબો અબજો મંત્રોચ્ચાર આ ધરતીને પવિત્ર કરવામાં અહીંયા મંત્રોચ્ચાર થયો છે, અને ઘણી બધી કથાનો તો હું પણ સાક્ષી રહ્યો છું। પરંતુ આવનાર 2-3 મહિનાની અંદર અહીંયા ભાગવત કથાનું આયોજન, એટલે હું શાસ્ત્રીજીને મળીશ, શાસ્ત્રીજીના મુખે અહીંયા કથાનું રસપાન થવાનું છે, એમને અમૃતવાણીથી આ મામાદેવના સાનિધ્યમાં, અને ત્યારબાદ એમને પારાયણની પણ અહીંયા જાહેરાત કરી છે। કારણ કે જ્યારે આ નારિયેલ અહીંયાથી આપવામાં આવ્યું ત્યારે બંને કથાઓની આખી વિગત આપણે શાસ્ત્રીજી પાસે, અને શાસ્ત્રીજીનું પૂરું નામ, એમનું ગામ અને કયા સમયથી આ કથા, અને પાછું શાસ્ત્રીજીને આપણે એ પણ પૂછીએ કે એમની આ કેટલી કથા છે। શાસ્ત્રીજી, આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પહેલાં તો હું તમારું નામ જાણવાની કોશિશ કરીશ, તમારું નામ અને તમારું જે તે વિસ્તાર રહેઠાણ। મારું નામ છે નાણાવટિયા રોહિતકુમાર જગદીશભાઈ, મૂળ ઘરાણા। વાહ! ત્યારથી અહીંયા જે આપ તો 18 પુરાણ છે, પરંતુ એની અંદર ભાગવત પુરાણનું એક મહત્વ છે। એનું જે અહીંયા રસપાન કરાવવાનો છો, કઈ તારીખથી અહીંયા એ શરૂ થવાનું છે? વિશેષ તો કહું તો ભાગવત છે, ભાગવત કોઈ પુરાણ નથી, ભાગવત એ મહાપુરાણ છે। આ જેટલા આપણે 18 પુરાણો છે, 18 પુરાણોમાંથી ભાગવત એ મહાપુરાણ છે, અને કળિયુગની અંદર સૌથી વધારે કોઈ વંચાતું હોય તે ફક્ત કેવળ ને કેવળ માત્ર ભાગવત છે। બાકી આપણે તમે જો ઘણા બધા પુરાણ, 18 પુરાણ છે આપણા બધા, પણ વધારે કોઈ થતું જેનું આપણે બધા શ્રવણ કરતા હોય એ કેવલમ ભાગવત છે, અને ભાગવતનું આ કળિયુગમાં વિશેષ મહત્વ છે। અને આપણી કથા અહીં કને પૂજ્ય મામાદેવના સ્થાનમાં ખરેખર જમીન કેટલી ભાગશાળી છે, અને આપણે બધા કેટલા ભાગશાળી હશું કે અહીંયા કને પૂજ્ય ભાણજી બાપાએ આ ધર્મની જ્યોત જગાવી છે અહીંયા કને। આજે એમની કેટલી ભક્તિ હશે અહીંયા કને, કારણ કે કથામાં જવું હોય તો આપણા ઘણા બધા ભાગ્ય જોઈએ। આપણે કથા કરવાની વાત તો બહુ જુદી છે, કથામાં જવા માટે પણ આપણા ઘણા બધા પુણ્ય હોય તો આપણે કથામાં જઈ શકીએ છીએ। તો આ અહીંયા કને આજે તમે કીધું હમણાં ભાણજી બાપાએ કે ઓછામાં ઓછી 12 કે 13 કથા થઈ ગઈ, અને મને આ જગ્યા ઉપર અહીંયા કથા કરવાનો લાવો મળી રહ્યો છે। આનાથી વિશેષ મારે પણ શું જોઈએ, કેટલો ભાગશાળી શું સમય છે અને કઈ તારીખથી કથા? આપણે ફાગણ વદ 5 બુધવાર તારીખ આપણે 29/3/2025 થી આપણે 26/3 સુધી કરવાની છે, અને ત્યારબાદ આપણે કથાનો સમય છે સવારે 9 થી 19, હા તારીખ આપણે 29/3/2025 આપણે 25 થી આપણે 26/3/2025 સુધી આપણે કથાનું આયોજન કરેલ છે। અને આ કથાની અંદર આપણે સવારે 9 થી 12 અને ત્યારબાદ મધ્યાહન પછી આપણે 3 થી 6 નો આપણે ટાઈમ રાખેલ છે। એટલે મૂળ આ કથા 2 ટાઈમની છે, 2 અધ્યાયની છે કથા આપણે। અને કયા પ્રસંગો એની અંદર આવનાર છે? કારણ કે ઘણા બધા આવતા હોય, ભાગવતમાં કથાના પ્રસંગો કોઈ પણ એક દિવસ એવો બાકી ન હોય
કે એમાં આપણે પ્રસંગ ન હોય. આપણે પહેલા દિવસે આપણે પોથી યાત્રા હોય, પછી બીજા દિવસે આપણે કપિલ પ્રાગટ્ય, ત્રીજા દિવસે આપણે નૃસિંહ પ્રાગટ્ય હોય, અને ચોથા દિવસે આપણે રામ જન્મ અને કૃષ્ણ જન્મ પણ હોય. ત્યારબાદ પાંચમા દિવસે આપણે શું કે ગોવર્ધન લીલા હોય, છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ હોય, અને સાતમા દિવસે પરીક્ષિત મોગ, અને ત્યારબાદ સુદામા ચરિત્ર અને કથા વિરામ હોય. આવા બધા અનેક પ્રસંગો, આપણે જેટલા પ્રસંગો લેવા હોય એટલા આપણે ભાગવતમાં લઈ શકીએ. પણ આ બધા ભાગવતના આ બધા મુખ્ય પ્રસંગો છે કે જે બધા આપણે ખાસ કરીને આપણે લેવા પડે. મુખ્ય પ્રસંગો અને આ ધામની વાત કરવામાં આવે. શાસ્ત્રીજી, તમારી કેટલામી કથા છે? મારી આ 9મી કથા છે. 9મી કથા છે. અને વાત કરવામાં આવે મામાદેવની, કારણ કે શ્રદ્ધાનો વિષય જે મેં વાત કરી એમ એક અલગ જ શ્રદ્ધા હોય છે લોકોને. ક્યાંક માતાજી પ્રત્યે હોય, કોઈકને હનુમાનજી પ્રત્યે હોય, કોઈકને મોગલમાં પ્રત્યે હોય, કોઈકને મામાદેવ પ્રત્યે હોય, પણ શ્રદ્ધા હોય એટલે કે પુરાવાની જરૂર હોતી નથી. અને આ એક એવી શક્તિ છે, તો એને લઈને શું કહેશો? કારણ કે આ પવિત્ર ધામ, મામાનું ધામ, અને અહીંયા આ કથાનું આયોજન, અને મામાદેવ વિશે હું થોડીક જાણવાની કોશિશ કરીશ. મામાદેવ એક એવા દેવ છે કળિયુગની અંદર કે જીવતા જાગતા દેવ છે. જે પણ આપણી ઈચ્છા હોય આપણે ખાલી મનમાં વિચાર કરી, અને જો આપણે વિચાર કરી, જો આપણામાં ભાવો સાચો હોય તો આપણું કાર્ય થાય ને થાય. એવા આપતા જાગતા આપણા મામાદેવ છે. અને મામાદેવ છે કળિયુગમાં એટલા, અને ઘણી જગ્યાએ મામાદેવ છે, પણ બધાના અલગ અલગ મહત્વ હોય છે, અને ઘણા બધા મામાદેવના પરચા પણ હોય છે. કારણ કે આજનો સમય કળિયુગ છે. કળિયુગના મનુષ્ય બધા કેવા છે કે ક્યારે ચમત્કાર વગર ક્યારે નમસ્કાર કરતા નથી એમ. અને મામાદેવના ઘણા બધા એવા ચમત્કાર છે, એટલે આપણે બધા અહીંયા મામાદેવને આપણે નમસ્કાર કરીએ છીએ. બાકી અહીંયા પણ કોઈ આવે નહીં. અને ઘણા બધા પૂરચાઓ છે. અને આપણે બધા પાણી બાપાને પણ ખબર છે અહીંયા જેટલા લોકો અહીંયા આટલી બધી પબ્લિક થઈ રહી છે, તો પબ્લિક પણ એમને ક્યાંય થતી નથી એમ. અને મામાદેવની વાત કરીએ તો એટલી બધી વાત, આ જગ્યા કેટલી ભાગશાળી છે. આ જગ્યા ઉપર મામાદેવ, અને ત્યારબાદ અહીંયા ભાણીજી બાપા અહીંયા પૂજા કરી, આજ 20 વર્ષથી અહીંયા પૂજા કરી રહ્યા, સેવા બજાવી રહ્યા છે. ત્યારબાદ અહીંયા ગૌશાળા છે અને ગાયોની સેવા, આશરે 300 જેટલી છે ગાયો, 300 જેટલી અહીંયા ગાયોની સેવા. વાત એ છે વિચારવા જેવી એમ કે અહીંયા ગાયોનું દૂધ આપણે ક્યાંય પણ શું કે વેચવામાં નથી આવતું, અને છાશ પણ નથી બનતી. વિચાર કરો કે બધું ગાયોને જ પાવી દેવામાં આવે છે, કે એના બાલ બચ્ચા મતલબ કે બાછડાઓને બધું પાવી દે. આનાથી વિશેષ શું જોયું? આટલી બધી સેવાઓ છે અહીંયા કને કે બધી ભાણજી બાપાની એમ. સંત સપૂત અને તોબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોળે નહીં એનો તાર્યા ઉપર ભાવ. એટલે હંમેશા સંતની દ્રષ્ટિ એવી હોય, કંઈક તમને આપું એની તો કાંઈક મેળવી જાઓ. કારણ કે હું તો એમ કહીશ કે આખો આટલો વિસ્તાર અતિ ભાગશાળી છે કે જ્યાં જેની અંદર જે જગ્યા, પવિત્ર જગ્યાની અંદર એ ગામ કેટલું પવિત્ર હશે, વિસ્તાર કેટલો પવિત્ર હશે કે જેની અંદર લગભગ 13-14 અને મેં હવનની વાત કરી. શાસ્ત્રીજી, મને ખ્યાલ છે કે કળિયુગમાં એવું કહેવાનું છે કે કોઈ દેવ ન હોય તો કાંઈ નહીં, પરંતુ જો એક યજ્ઞ થઈ જાય ને તો તમારા કામ સંપૂર્ણ તમારા પરિપૂર્ણ થાય. એટલે યજ્ઞની પણ મારે અહીંયા વાત કરવી છે, કારણ કે યજ્ઞની પણ બહુ મોટી તાકાત છે. અત્યારે ભલે કે જ્ઞાન અને વિજ્ઞાન, આપણે વિજ્ઞાનમાં ઘણા બધા સ્તર ઉપર ગયા છીએ, પરંતુ મેં શાસ્ત્રીજી એવી પણ વાત સાંભળી છે કે ભારત અને મૂળ ભારતીય અને હિન્દુ સંસ્કૃતિની વાત કરવામાં આવે તો એના પુરાણો, એના આ ઉપનિષદો, એના વેદો અને એના શાસ્ત્રક, અને આજનું અમેરિકાનું નાસા હોય તો પણ ટૂંકું પડે છે. કારણ કે 3 પળ અને ગ્રહણ, મારે ગ્રહણની બહુ સરસ વાત મને અત્યારે યાદ આવી છે. કારણ કે ભાણજીભાઈ, આ બહુ આ છે ને આપણી આ સંસ્કૃતિને આધીન છે. અને આવા જ્યારે શાસ્ત્રીઓ જ્યારે અનુષ્ઠાનની વાત થઈ, જ્યારે ભૂદેવો જ્યારે મંત્રોચ્ચાર કરતા હોય, એ મંત્રોચ્ચારમાં કેટલી તાકાત હશે, એમના અંકશાસ્ત્રમાં કેટલી તાકાત હશે કે ગ્રહણનું આ છે વિજ્ઞાન જે છે એ નથી ખબર પડતી, અને ટાઈમ ટેબલની. પણ આજના અંકશાસ્ત્રને, શાસ્ત્રીજી, આ બહુ પેચીદો પ્રશ્ન છે અને મને પણ ગમે છે. કારણ કે આ ગણિત વિજ્ઞાન પાસે નથી, પણ શાસ્ત્રીઓ પાસે અને વિદ્વાનો પાસે, જે વિદ્વાનો છે એની પાસે છે. ખાસ કરીને આપણે તો હજી તમે અહીંયા મંત્રની વાત કરી, દેવાધિનામ જગત સર્વ મંત્રાધીનાક્ષ દેવતા તે મંત્રા બ્રાહ્મણાદિના તસ્માદમ બ્રાહ્મણ દેવતા. કારણ કે શાસ્ત્રમાં મહત્વ આટલું બધું, મંત્રનો ખૂબ જ મહત્વ છે. કારણ કે આનો મંત્રનો મતલબ શું છે? જ્યારે અહીંયા કને આ પૃથ્વીમાં કાંઈ પણ તકલીફ હોય, કાંઈ પણ મોટી મુસીબતો હોય, ત્યારે આપણે બધા કેની પાસે જઈએ? આપણે બધા કેની પાસે જઈએ? તો આપણે બધા ભગવાન પાસે જઈએ. પણ ત્યારે ભગવાન શું કહે છે કે જો મંત્ર બોલે તો હું નગર ના હું એમ. ત્યારબાદ મંત્ર એમ કે જો મને બ્રાહ્મણ બોલે તો જ હું નગર ના હું, બાકી અન્ય સિવાય કોઈ પણ બોલે મંત્ર તો એને ક્યારે પણ તાકાત લાગતી નથી. તસ્માદમ બ્રાહ્મણ દેવતા, એટલે બ્રાહ્મણ મંત્ર બોલે, બ્રાહ્મણ ઋચાઓથી વેદ મંત્ર બોલે તો દેવોનું કામ થાય, અને દેવો હોય તો આપણા બધાનું કામ થાય. એટલો બધા મંત્રોનો મહિમા છે શાસ્ત્રની અંદર. અને વિશેષ તમે કીધું કે યજ્ઞની વાત તમે કરી,
તો આપણે યજ્ઞ પહેલાં આપણે કથામાં જશું આપણે કે દાખલા તરીકે આપણે કથા 7 દિવસ સાંભળી અને કદાચ કોઈને અહીંયા કને કથામાં એને કે કથાનો લાભ નથી મળે 7 દિવસ પણ જો અહીંયા યજ્ઞમાં આવી જાય તો પણ એને 7 દિવસનું કથાનું પુણ્ય મળે છે. આ યજ્ઞ છે એ વિજ્ઞાન દ્રષ્ટિએ ઘણા બધા સાબિત કરવામાં આવ્યું છે. આપણે વાત ઔષધિની કરી તો આ અંદર આંબો છે કે પીપળો વડ ખેર કે પછી ખેજડો ગાયના છાણા છે કે જવતલ છે કે આ બધી ઔષધિઓ છે. અને આના સિવાય પણ વિશેષ આપણે જંગલમાંથી 108 પ્રકારની ઔષધિઓ છે એ પણ આપણે સાથે અંદર હોમતા હોય છે. આનો મતલબ એ છે કે આ બધી ઔષધિઓ આપણે હોમીએ છીએ અને એના ધોરણ કદાચ આપણા આંખમાં લાગી જાય ને તો આપણને ક્યારે નંબર નથી લાગતા એમ એટલો બધો આનો વિશેષ મહત્વ છે યજ્ઞની અંદર. અને વિશેષ તમને એક બીજી વાત કરું આ કથાની અંદર શું છે કે આ કથાની અંદર આપણે 108 બ્રાહ્મણો દ્વારા અહીંયા આપણે 1.25 કરોડ જાપ કરવાના છે તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાના અને ત્યારબાદ આ ભાગવતનો મૂળ મંત્ર બીજ મંત્ર છે અને એનાથી આપણે અનુષ્ઠાન કરવાનું છે અને અનુષ્ઠાન કરી અને આપણે 8મા દિવસે અહીંયા આપણે દશાંશ હોમ કરવાનું છે. આપણે એનો પણ યજ્ઞ થશે એમ કે અહીંયા કને જે પણ લોકો અહીંયા કને આવશે આ બધા એને સાંભળશે મંત્ર સાંભળશે એને પણ ભગવાનની કૃપાથી બધી પાપો બધા નાશ થશે. અને એટલો બધો કથાનો આ મંત્રનો અનુષ્ઠાનનો આ જપનો યજ્ઞનો આપણે તમે એટલી વાત સમજી લો એમ કે જેટલું આપણે બોલીએ છીએ એનાથી પણ વધારે આપણને મહત્વ ક્યાંક દર્શાવે એમ છે. આ જેટલો આ અને કળિયુગ છે અને કળિયુગમાં ફક્ત કલવ કેશવ કીર્તનાથ કે ફક્ત આ કળિયુગની અંદર આપણને ફક્ત નામથી આપણને ભગવાનના આપણે ત્યાં પ્રાપ્ત કરી જઈએ છીએ એમ. બાકી આપણા 4 યુગ છે કે સતયુગ પછી દ્વાપર ત્રેતા અને કળિયુગ અને દરેક યુગની અંદર કોઈ યુગમાં ધ્યાનનો કોઈ યુગમાં જપનો કોઈ યુગમાં યજ્ઞનો પણ કળિયુગમાં ફક્ત નામનો મહિમા છે મહારાજ અને ફક્ત નામથી જ આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. આમ તો હું તમને બધા એટલા સુધી કહીશ કે આપણે બધાએ એટલા બધા ભાગશાળી છીએ કે આપણો જન્મ આ કળિયુગમાં થયો છે એમ. નકર ઋષિઓ મુનિઓ 10,000 સુધી વર્ષ ત્યાં તપ કરે છતાં એને ભગવાન મળે કે ન મળે એની કાંઈ ગેરંટી નહીં એમ. પણ આપણે જ ફક્ત જો સાચા ભાવ હૃદયથી ફક્ત 1 સેકન્ડ માત્ર પણ ભગવાનનું નામ લઈ લઈ તો પણ આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. પણ એ આપણને કળિયુગ અત્યારે કરવા પણ નથી દેતા એમ. એ આપણા મનોબળને આપણે ધ્યાન દેવું પડે. એ આપણા ભાવની વસ્તુ છે એમ કે આપણે સાચા હૃદયથી અરે એવું કીધું ભાગવતમાં એવું કીધું છે એમ કે બળદના શિંગડા ઉપર આપણે એક રાયનો દાણો રાખી દઈએ તો વિચાર કરો કે શિંગડા ઉપર રાયનો દાણો ક્યાં સુધી રહે. જો એટલા માત્રામાં જો આપણે ભગવાનનું નામ લઈ લઈએ તો પણ આપણને મુક્તિ મળી જાય છે. તો વિચાર કરો કે એક બળદ હોય અને બળદનો શિંગડો કેટલો એકદમ અણીદાર હોય. હવે આપણે એના માથે આપણે રાયનો દાણો રાખવાનો એ કેટલા માત્રામાં રહે 1 સેકન્ડ માત્ર પણ ન રહે એમ. 1 સેકન્ડથી પણ ઘણા બધા ભાગોમાં એ રાયનો દાણો રહે અને એટલા માત્રામાં જો તમે અહીંયા મામાદેવનો અથવા ભગવાનનું નામ લઈ લો તો પણ તમને મુક્તિ મળે છે. આટલું બધું કલિયુગની અંદર કહેવામાં આવ્યું છે. કલિયુગની અંદર માત્ર નામ લેવાથી જ તમારા તમામ દોષોથી તમે મુક્ત થઈ જતા હો છો. પરંતુ દોષ માટે જરૂરી છે આવા સંતોની આવા ભક્તોની. પણ અત્યારે આ વાત કરવામાં આવે ઘણી વખત હું કહેતો હોઉં કારણ કે આવા જ્યારે ત્યાગી સંતો મહંતો હોય જેને કોઈ પણ વસ્તુથી મતલબ ન હોય સમજી લો તમે વાત કરી ગાયની ખૂબ સુંદર મજાની કારણ કે મારું ને તમારું આમ જોવા જાય તો મગજ ઘણું બધું કામ કરે કે એના દૂધના કેટલા રૂપિયા થાય એનું મેરવણ કરવું જોઈએ એનું દહીં બનાવવું જોઈએ એની છાશ બનાવવી જોઈએ આટલું બધું નુકસાન આ બધી ખોટી ભરપાઈ ખોટી સેવા આપણે બધું ઘણું બધું વિચારી શકીએ પરંતુ જેઠ મહિનાની અંદર કોઈ વર્ષ મને નથી લાગતું કે એવું કોરું ગયું હોય કે અત્યારે પૌષ્ટિક આહાર લોકોને પણ નથી મળતો. પરંતુ અહીંયા મામાદેવના સાનિધ્યમાં મેં એની આખી સ્ટોરી બનાવી હતી. ગાયોને સ્પેશિયલ એની સિઝન પ્રમાણે સેવા કરવી તો રસ્તો જ અલગ છે. ઘણા બધા લોકો સેવાય કરે છે અને એ સારું કાર્ય કરે પરંતુ એની ખોરાકી એને કયા સમયે કેવો ખોરાક આપો અને આપીને પછી કાંઈ લેવું નહીં. કારણ કે વાત કરી દૂધની કે દૂધ વેચવું નહીં અને એને પૌષ્ટિક આહાર આ ગોવાનું બહુ મહત્વ છે શાસ્ત્રીથી કદાચ તમને ખ્યાલ હોય તો આ પ્રકારના સંતોને જ્યારે આજના યુગના યુવાનો યંગસ્ટરો જ્યારે ઇગ્નોર કરતા હોય કે નોટ ધીસ ઇઝ મેન ઇઝ રોંગ આ બરોબર નથી એમ વ્યક્તિ બરોબર નથી મગજ નથી આનું. પણ નાણ બાપુએ ખૂબ કીધું છે કે ગાંડાની વણચાર એટલે શું કહેશો આવા સંતોને લઈને કારણ કે આ જગ્યામાં આટલું બધું ચલાવવું સવારે કીડિયારું કૂતરાને રોટલો 24 કલાક અન્નક્ષેત્ર અને 300 જેટલી ગાયો આજે કોરોનામાં મને ખ્યાલ છે કે એમને 1 રૂપિયો સહાય પણ નથી લીધી. હવે વાત તમે સંતોની કરી રહ્યા છો તો હું તમને એટલા સુધી કહીશ કે આપણો ધર્મ છે ધર્મ આપણો એટલો બધો ભાગશાળી છે ખરેખર કે આપણાને સંતો બધા મળ્યા છે
અને સંતોના સાનિધ્યમાં આવી બધી કથાઓ થાય. તમે જો આવા અનેક આશ્રમો છે ભારતની અંદર, આવા અસંખ્ય આશ્રમો છે કે આપણે એને ક્યારે પણ ગણી ન શકીએ આશ્રમો એમ. એટલા બધા આશ્રમો છે, ત્યાં દરેક જગ્યાએ ત્યાં કને પોતાની ભક્તિ કરે છે, અનુષ્ઠાન કરે છે, અને અનુષ્ઠાનના પ્રભાવથી લોકો ત્યાં કને જાય છે, અને આવી બધી અનેક કથાઓ થાય છે. અને આ સંતોની એટલી બધી કે તમે જુઓ કે એના પરિવારને કે એના કુટુંબને બધાને મૂકી અને ફક્ત કેવળ એક જગ્યા પર બેસી અને ધ્યાન, તપ અને સાધના કરી અને ભગવાનની કૃપાથી આપણા બધાને પણ સંત છે આપણા બધાને તારે એમ. આપણે ત્યાં કને જઈએ. આજે આપણે બધા અહીંયા મામાદેવની પાસે આવ્યા છીએ. આપણા ઘણા બધા એવા કામો હશે કે આપણે અહીંયા કને કાર્ય આપણે થઈ ગયા હશે, એટલે આપણે બધા અહીંયા આવતા હોય. બાકી મેં તમને પહેલાં વાત કરી કે આ કળિયુગ છે, અહીંયા આજનો મનુષ્ય કેવો છે કે ક્યારે પણ ચમત્કાર વગર ક્યારે નમસ્કાર કરતા નથી. એટલે કાંઈક નમસ્કાર એમનામાં પણ છે એમ, કંઈક એમનામાં કંઈક અલગ છે. આપણે બધા તો એક સામાન્ય છે, આપણે બધા ગૃહસ્થીઓ છીએ, પણ વિશેષ આ સંતોમાં કંઈક એવું કંઈક છે ગુણ એમ કે એમના એટલા પુણ્ય છે એમ કે આપણા બધા લોકોને બધાને તારે છે એમ. ઘણા લોકો, મેં એક વાત ઉપર જઈશ, કારણ કે તમે પણ સાંભળ્યું હશે, અને હું તો સાધુ છું એટલે મારા તો મોઢે લગભગ એ શબ્દ નીકળવો પણ ન જોઈએ, પરંતુ આજે બેઠા છીએ એટલે ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે આ બધી અત્યારના યુગમાં ટાઈમ વેસ્ટ કરવો એમ. કારણ કે આપણા સંસ્કૃતિને, આપણી સંસ્કૃત ભૂલાઈ ગઈ. ભણતરમાં સંસ્કૃત હતી ક્યાંય દેખાતી નથી, હવે ખાલી શાસ્ત્રીઓ અને ભૂદેવો પાસે રહી છે. પરંતુ અત્યારના લોકો એવું બધું વિચારે છે, ટાઈમ એટલો બધો એ લોકો વેડફી નાખે છે, પણ એ નથી સમજતા કે ખરેખર મહત્વનો ટાઈમ તો આપણા માટે આ છે એમ. તમે ખૂબ જ સુંદર મજાની વાત કરી. હવે વાત આપણે સંસ્કૃતિને કરી તો સંસ્કૃતિ મારા વિશે મારે ઘણું બધું કહેવું હોય, અને જ્યારે પણ મારી કથાઓ હોય ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ, એટલે અમે સંસ્કૃતિની પહેલાં વાત કરું, કારણ કે આપણો ધર્મ છે અને આપણે એ ટકાવી તો કોણ ટકાવશે એમ? કોણ ટકાવે? હા. હવે વાત આપણી એ છે કે આ બધા લોકો એમ કહેતા હોય કે આ બધી વસ્તુ ખોટી છે, આમાં ટાઈમ વેસ્ટ, આમાં અને કથામાં ઘણા બધા પૈસા જાય, આ બધી વસ્તુ જે લોકો કહે છે ખરેખર એ લોકોને જ્ઞાન નથી, અને જ્ઞાન છે તો અધૂરું જ્ઞાન છે. આપણે બધા કહી શકીએ કે અધૂરો ઘણો વધારે છલકાય. હે મિત્રો, ખૂબ સરસ વાત. અને મારો આ કાયમી હાસ્ય હોય છે. હું ઘણી જગ્યાએ પીરસતો શાસ્ત્રીને રોકીશ કે જ્ઞાની છે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ગધે છે ગધા મિલે તો કરે લાતમ લાત. અહીંયા વાત આવીને ઊભી રહે. હા. અત્યારે બધા આપણે વાત કરીએ કે સંસ્કૃતિ, આજે વિચાર કરો કે આપણા કરતા લોકો, આ બધા અંગ્રેજો કેટલા બધા હોશિયાર હશે એમ, કે આજે એ લોકો આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે, અને આપણે બધા કેટલા મૂર્ખ વ્યક્તિ કહેવાય એમ કે આપણે બધા લોકો એમની સંસ્કૃતિ અપનાવવા જઈ રહ્યા છીએ. આપણે બધી પશ્ચિમીકરણની સંસ્કૃતિ આપણે અપનાવવા જઈ રહ્યા છીએ. આજે તમે ઇસ્કોન જુઓ, હરે રામ હરે કૃષ્ણ, આજે એમની પાસે કેટલો અબજોની સંપત્તિ છે. ફક્ત અહીંયા કને ભારતમાં આવી અને સાવ એકદમ નોર્મલ કપડાં પહેરી અને ફક્ત આખો દી ત્યાં જાપ કરે હરે રામ હરે કૃષ્ણ. એમની બધી સંપત્તિ મૂકીને અહીંયા કને આવી ગયા છે, અને આપણે બધા ગાંડા, અને આપણે બધા સાવ એકદમ આપણે શું કે મૂર્ખ કહેવાય એમ કે આપણે બધી એ બધી વસ્તુ, આપણી પાસે આટલો ધર્મ છે, આપણી પાસે આટલા બધા જ્ઞાન છે, આટલા શાસ્ત્રો છે. એ હું તમે એક સાંભળ્યું છે કે જર્મનીને એક વૈજ્ઞાનિક હતા એમ, એને એમ થયું કે ખરેખર આટલા બધા શાસ્ત્રોમાં એવું શું છે એમ. એ અહીંયા કને ભારતમાં આવ્યા અને ગીતાજીને ખાલી વાંચી, તમે નહીં માનો એ વૈજ્ઞાનિક ગાંડા થઈ ગયા એમ ગીતાજી વાંચીને એમ. અને ગીતાજીને પોતાના મસ્તકમાં પધરાવી અને ત્યાં કને અરે તે એ જગ્યાનું મને અત્યારે નામ ખબર નથી, ત્યાં કને એકદમ નાચવા લાગ્યા એમ. એટલે એટલો બધો આપણી પાસે જ્ઞાન છે. આપણે બધા વાત કરીએ કે જેની પાસે છે એને કાંઈ પણ કદર નથી એમ. આપણી પાસે આ બધી વસ્તુ છે પણ આપણને કોઈને કાંઈ કદર નથી. આ બધી વસ્તુ વિજ્ઞાનિકો આ બધા, આજે તમે જોઈ લો કે સૌથી મોટું સંશોધન કેન્દ્ર ક્યાં કરે છે? અમેરિકામાં. નાસા પણ આપણી તિથિ ઉપર હાલે છે. એને પણ કાંઈ પણ જો જોવું હોય કે અત્યારે અહીંયા સૂરજ છે તો અત્યારે ગુરુ ગ્રહ કઈ દિશામાં છે, કઈ જગ્યાએ, તો એને એના માટે બહુ મહેનત કરવી પડે. પણ આપણો ભારતનો બ્રાહ્મણ ખાલી 10 રૂપિયાના પંચાંગમાં જોઈ દે અત્યારે એમ કે અત્યારે ગુરુ અત્યારે ક્યાંક નહીં. એટલી તાકાત આ હિન્દુ ધર્મમાં છે, એટલી આપણે સંસ્કૃતિ, એટલો જ્યોતિષ પાવરફુલ છે એમ. આપણી પાસે આ બધી વસ્તુ છે, પણ હવે આ બધી વસ્તુ અત્યારે લુપ્ત થાય છે. અને વાત કરી તો અત્યારે આપણે અનેક બધી આ બધી ભાષાઓ, તો ભાષાઓ શું છે અત્યારે બધાને શું છે કે હું અત્યારે અંગ્રેજી બોલું તો આ તમને લાગે કે વ્યક્તિ બહુ હોશિયાર છે. આજે અંગ્રેજીને બધાને મોહમાયા છે. સંસ્કૃત ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી, ઇટ ઇઝ એ બિગ કન્ટ્રી, ધેર આર મેની માઉન્ટેન ઇન્ડિયા. આ બધી વસ્તુ બોલવાથી આપણે મહાન થતા નથી મહારાજ. ખરેખર આપણી બધી ભાષાઓ છે. તમે જુઓ ઇંગ્લિશમાં, તમે જુઓ ફક્ત એક અંકલમાં બધા આવી જાય, કાકા, મામા અને મોટા બાપા, એ તમે જેટલા બધા ફક્ત એક અંકલમાં આવી જાય. બાકી આપણી પાસે શબ્દોનો કેટલો ભંડાર છે. હું તો તમને એટલા સુધી કહીશ કે અંગ્રેજીની અંદર ફક્ત 26,000 જેટલા શબ્દો છે. 26,000. અને ગુજરાતીમાં આપણે 40,000. અને સંસ્કૃતમાં 1 અરબ શબ્દ છે. કેટલા? 1 અરબ. પણ આપણને આ બધી વસ્તુની કાંઈ પણ કદર નથી. એક સમય એવો હતો ભારતની અંદર કે ભારતને સોને કી ચીડિયા કહેવાતી, અને એમને અને આખા જેટલી કે ભારત છે, ભારતમાં આપણી બધાની માતૃભાષા સંસ્કૃત હતી એમ. હું તમને ત્યાં સુધી પણ કહીશ, તમને બધાને નવાઈ લાગશે એમ
કે કોમ્પ્યુટર જ્યારે બનાવ્યું એમાં સૌથી પ્રથમ પહેલાં કોઈ ભાષા વાપરી તમને ખબર છે કઈ ભાષા હતી? તો આપણી સંસ્કૃત ભાષા હતી. આપણે આપણે બધી વસ્તુ ગર્વ લેવાનો છે, એ બધી વસ્તુ આપણે ગર્વ લેતા નથી. ફક્ત આપણે આજે એક જ વસ્તુ કે આ ભાઈ આપણે બાળકોને ક્યાં ભણવા મૂકીએ આપણે કે ઇંગ્લિશ મીડિયમમાં, કે ભાઈ છોકરો હોશિયાર થાય. પણ ખરેખર છોકરો ઇંગ્લિશ મીડિયમમાં હોશિયાર થતો નથી. આપણે પહેલાં આપણે પોતાની માતૃભાષા એમને શીખવાડવી જોઈએ, કે એમને ઓછામાં ઓછા એને કે ગીતાજીને 4-5 શ્લોક આવડવા જોઈએ, કે એને કાંઈ પણ ધર્મનું જ્ઞાન હોવું જોઈએ. ભલે આપણે વિશેષ ન કંઈ પણ થોડું ઘણું એને બેઝિક જ્ઞાન તો એને એટલું હોવું જોઈએ આપણા દીકરાને. એમ હું તમને ત્યાં સુધી કહીશ. બાકી આપણે સંસ્કૃતિ માટે આપણે કલાકો નહીં પણ દિવસો પણ બોલીને તો એટલા પણ ઓછા છે એમ આપણા માટે. મિત્રો, અંતિમ દોર તરફ લઈ જઈશ, કારણ કે ઘણા બધા લોકો અને મને પણ આજ થોડોક ટાઈમમાં લેટ થયું છે, એટલે મેં પણ વધુ સમય લીધો છે શાસ્ત્રીજીનો અને ભાણજીભાઈનો, કારણ કે એમનો ભાવ હતો, એમની લાગણી હતી. અને હું તો એટલા સુધી કહું છું કે તમારી કને દેવા ન હોય તો દયા રાખજો, કારણ કે આ પવિત્ર ધામ છે અને અહીંયા સહયોગ કદાચ મને નથી લાગતું કે તમારો વેડફાય. શાસ્ત્રીજી, કદાચ 5 પછીનું તમારાથી દાન થાય તો કરો, નહીંતર તમે રસપાન કરીને પણ ચાલ્યા જાઓ, કારણ કે અહીંયાથી તમારે કંઈ ગુમાવવાનું આવતું નથી. તો મારે ભાગવત તરફ આવી અને આપણે આ ઇન્ટરવ્યૂને વિરામ આપશી, કારણ કે આટલી બધી કથાઓ થઈ અને મારે આ ઇન્ટરવ્યૂને વિરામ આપવાનો છે, કારણ કે આ વ્યક્તિત્વને આપણે મહત્વ દેવાનું છે, કારણ કે એની તપસ્યાને મહત્વ દેવાનું છે. કે બહુ ઊંચું વ્યક્તિત્વ છે, કારણ કે આ બધું ક્યારે શક્ય હોય? કારણ કે સવારે કીડિયારું કૂતરું કોઈ ભૂખ્યું ન જવું જોઈએ 24 કલાક, અને કોઈ પણ પ્રકારની મને નથી લાગતું કે આવક હોય એમ કદાચ, અને છતાંય આ મામાદેવના ભરોસે હાલે બધું. સાચી વાત છે. હવે આપણે વાત કરીએ તો આપણે કથાની અને પ્લસમાં કે આપણે ભાણજી બાપાની, કે મારે વારંવાર કહેવું પડે કે ભાણજી બાપા આપણે કેટલા ભાગશાળી છે એમ, કે એમને આ મામાદેવની હાજર હાજર છે હે, અને મામાદેવ થકી એમને બધા નિમિત્ત બનાવ્યા. આજે આપણે બધા કથા શ્રવણ કરશો, આજે હું પણ અહીંયા કથા કરવા માટે આવીશ, તો નિમિત્ત કોણ બન્યા છે? તો આપણે ભાણજી બાપા બન્યા. અને પ્લસમાં કે જગ્યા કેટલી પવિત્ર હશે, કે અહીંયા કને એક આજે 12-13 કથાઓ થઈ ગઈ, અને હજી આગળ પણ ભવિષ્યમાં કથાઓ થશે. અને કોઈ પણ પુરાણ નથી કે આજે શિવપુરાણ છે કે પછી રામાયણ છે કે ભાગવત છે. આપણે વિશેષ તમને એ પણ કહેવાનું મારે અહીંયા કને ભૂલાઈ ગયું છે કે આપણે આ વખતે શ્રાદ્ધ પક્ષમાં પણ આપણે 16 શ્રાદ્ધના આપણે અહીંયા રામકથા કરવાની છે. વાહ વાહ વાહ. અને એ પણ મારે એટલે સદભાગ્ય કે એ કથાનો લાભ મને પણ મળી રહ્યો છે એમ. આજે આગળ મામાદેવની આટલું મોટું સાનિધ્ય હોય અને વર્ષમાં 2 કથા મને મળી રહી છે, તો આનાથી વિશેષ મારા પણ કેટલા ભાગ્ય છે ભાગ્ય કે મને પણ આ કથા શ્રવણ આ બધાને લોકોને મને અહીંયા મોકો મળશે. મારા પણ કેટલા ભાગ્ય છે. મિત્રો, આપણા બધાને આવો ભાગ્ય છે અને આપણે ભાગશાળી છીએ, નસીબદાર છીએ. એટલે જે તારીખ અને બધી જાહેરાત મા ન્યૂઝ ઉપર આ કથા આખી લાઈવ આવશે, અને મામાદેવનો અહીંયા ફેસબુક પેજ છે, યુટ્યુબ ચેનલ છે, એની ઉપર પણ આ કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. એટલે જેમ બને એમ કથાનો 2 કથાની વાત કરવામાં આવે, પરંતુ ભાગવત કથાનું આખું મહત્વ શાસ્ત્રીજીએ અહીંયા સમજાવી દીધું. ત્યારે હવે આપણે ભાણજીભાઈનો વચ્ચે ઇન્ટરવ્યૂ લેતા રહે છીએ, કારણ કે એમનું છે ને બોલવાનું બહુ ઓછું અને કાર્ય વધારે. હું ઘણી વખત જોતો યુટ્યુબમાં રાત્રે બેઠા પણ જેમ શાસ્ત્રીજીએ વાત કરી કે અંગ્રેજીના 26,000, તો મને એમ છે કે એટલા તો મને અઠવાડિયામાં ભાણજીભાઈ અહીંયા ભજન કીર્તન કરતા હશે, એટલા શબ્દોના તો અહીંયા ભજન કીર્તન થતા હશે. એટલે આ એમનું મોટું યોગદાન છે. પરંતુ મેં જેમ વાત કરીને કે જેમને સમય મળશે એ આ 100% કથાનો સમય ન મળે ને તો પણ આ કથા શ્રવણનો લાભ અવશ્ય લેજો. રાજ સાધુ સાથે હું વિનોદ સાધુ, ચિત્રોડ મામાદેવ, રાપર, કચ્છ. મિત્રો, જ્યારે આ કથાનું અહીંયા નાળિયેર અપાયું શાસ્ત્રીજીને, ત્યારે ઘણા બધા ભાવિક ભક્તો અહીંયા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા, અને એમની હાજરીમાં આ કથાનું નાળિયેર અપાયું છે અને ભાગવતનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મારી સાથે એના ઘણા બધા એવા જે સેવાર્થી છે, જેમને મોટો સિંહફાળો છે, જેમનો મોટો સહયોગ છે. કારણ કે અહીંયા તો કોઈક આર્થિક રીતે સહાય કરે, કોઈક ગમે એ રીતે સહાય કરે. સેવા કરવી એમાં કોઈ ધનની જરૂર હોતી નથી. ક્યાંક કોકનો હાથ ઘસાય, ક્યાંક કોકનો પગ ઘસાય. આપણી જૂની કહેવત છે એ પ્રમાણે સેવા થતી હોય. પણ શું નામ છે તમારું? પ્રવીણસિંહ જાડેજા. પ્રવીણસિંહ બાપુ, ક્યાંથી આવો છો? લાકડીયાથી. વાહ. અમારે બાજુમાં પ્રવીણસિંહ બાપુ આપણા વાગડની વાત કરી, અને આ જગ્યાની મારે વાત કરવી છે, કારણ કે લગભગ બહુ ઓછું આવું બનતું હોય છે આ જગ્યાની બાપુ. કારણ કે મેં જેમ વાત કરી શાસ્ત્રીજીને ભાણજીભાઈનું તપ, આ તપસ્યાને લઈને મેઇન મુદ્દાની વાત છે
કે નિસ્વાર્થ ભાવે સવારે ડેલી વડીલ આવે છે, એમનું નામ તો હું ભૂલી ગયો છું. સવારે એમનું નિત્યકર્મ છે કીડિયારું, પછી કૂતરા હોય, પછી કોઈ પણ યાત્રાળુ હોય, 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ, અને ગાયોનો 300 જેટલી બાપુ ગાયો, અને છત્રીઓને તો કંઈ મારે કહેવાનું ન હોય, કારણ કે ગાયો માટે બલિદાનો આપ્યા છે. એટલે પણ આ ભાણજીભાઈની 300 ગાયોની સેવા, અને એની અંદર કાંઈ પણ વસ્તુ વેચવી નહીં, કોઈ પણ વસ્તુ લેવી નહીં. અને બાપુ સરકારનો પણ 1 રૂપિયો મને ખબર છે ત્યાં સુધી નથી લીધો. અને એમને કેટલી આ મામાદેવની અસીમ કૃપા હશે, કારણ કે તમે તો નજીક જ છો, એટલે તમે પણ એના સાક્ષી છો. તો શું કહેશો બાપુ એમની આ તપસ્યાને લઈ, અને આપણે આ જે ભાગવતનું આયોજન કર્યું છે એને લઈને? પહેલાં તો હું ભાણજીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એમની માતુશ્રીને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે જણની જણ તો ભગત જણ, યાં જણ દાતાર, નતર જણ સુરવી નતર રેજે વાંજણી મત ગુમાવીશ તારો નીર. તો હું કહું છું આવા જે ભગત પ્રેમી મહાત્મા જેવા સંત જેવા જેની કુંડળી જાગૃત થઈ હોય એને આવું કાર્ય કરવાનો લાભ મળે. બાકી જેનાથી કોઈનું કામ નથી કે ગાયોની સેવા કરવી, એ કાંઈ નાની મોટી વાત નથી, બહુ મોટી વાત છે. અને મેં રૂબરૂ પણ જોયું, 1-2 દિવસ હું અહીંયા કને આવ્યો તો દિવસમાં જોયું ગાય પણ કોઈ નબળી નથી, અને 1 રૂપિયો કોઈની પાસે લેવો નહીં, અને 1 રૂપિયાનું પણ દૂધ ન વેચવું. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમણે એમની માતાની જનેતાનું કુખ છે ને ઉજાગર કર્યું છે, એમને ધન્યવાદ છે. અને બીજું હું કહું, અમારે શાસ્ત્રીજી પણ બહુ કાશી વારસણી અભ્યાસ કરેલ છે. જ્યાં ડોંગરેજી મહારાજે જ્યાં અભ્યાસ કર્યા હતા એમના જ પોતરા કને શાસ્ત્રીજી રોહિતભાઈ ત્યાં અભ્યાસ કરેલ છે. ને એમને 8 ભાગવત ગીતા કરી છે, અને હમણાં જ શ્રાવણ મહિનામાં પાંચેશ્વર મહાદેવ, બાદરઘાટ, ગોવિંદપર, શિવલકા, વસટવા 4 ગામ વતીથી ત્યાં કને આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં 18 વાળા ટોટલ સમાજના સેવકો હતા, અને રોજના 2000 થી 2500 માણસ જમતા હતા. અને એ મુહૂર્તમાં અમને પાછલા મહાદેવની એટલે કૃપાથી ધર્મનું કાર્ય કરતા કોઈ દિવસ વરસાદ ના આવ્યો, કોઈ દિવસ વિઘ્ન ના આવ્યું, એટલો ઉત્તમ થયો અને એકદમ વાવા થઈ ગઈ. એટલે શાસ્ત્રીજીનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવા આપણા તાલુકાની અંદર એક ગાગોદરમાં આપણે નવલશંકર શાસ્ત્રીજીના દીકરાને એ ભણેલ છે, અને બીજા કાશીમાં વારસણીમાં ભણેલ છે. બાકી અહીંયા મને કોઈ નથી લાગતું ભણેલ હોય. એટલે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, એમની જનેતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભાણજીભાઈ બહુ સારું કાર્ય કરે છે, તે બદલ બધાને ધન્યવાદ. બાપુ કથા શ્રવણને લઈને, કારણ કે ભાણજીભાઈ તો 100% આમંત્રણ આપશે લોકોને, અને ઘણા બધા આજુબાજુના ગામનો ખૂબ મોટો સાથ સહકાર હોય છે. પરંતુ કારણ કે આપ પણ આમંત્રણ આપશો તો લોકોને સારું લાગશે, કારણ કે આપ પણ વાગડના ક્ષત્રિય છો અને નજીકના જ છો લાકડીયાથી. તો બાપુ કારણ કે એક સાથે 2 છે, એક પારાયણની વાત કરી રામાયણની, ભાદરવામાં શ્રાદ્ધ પક્ષમાં, અને અત્યારે કથાનો સમય 2 ટાઈમ આપ્યો છે બાપુ, સવાર અને સાંજ. કારણ કે હવે તો જેમ જેમ મેં વાત કરીને કે યુગ બદલાતો જાય એમ ટાઈમ પણ આપણી કને નથી. પરંતુ કારણ કે મને યાદ છે આપણે બંને યુગ જોઈ લીધા. આપણે એક દેશી યુગ, જેને આજના લોકો જૂનવાણી કહે છે કે 18મી સદી કહે, તમે મેં એ જોઈ લીધો ને આપણે અત્યારનો યુગ જોયો. પણ આ 2 વચ્ચે બાપુ ઘણો બધો ડિફરન્સ આવી ગયો છે. ટાઈમ લોકો પાસે રહ્યો નથી. એટલે એક આમંત્રણની વાત અને બીજી ટાઈમની વાત. હું તો જાહેર જનતાને હૃદયપૂર્વક આમંત્રણ આપું છું કે આવા ધાર્મિક કાર્ય થતા હોય ત્યાં કને આપણાથી જે પણ થાય તન મન ને ધનથી જે તમારી શક્તિ એ પ્રમાણે સેવા કરવા જરૂર આવવું જોઈએ. અને આપણી શ્રીમદ ભાગવત ગીતા તારીખ 19/3/2025 માર્ચ મહિનામાં શરૂઆત થશે, અને તારીખ 26/3/2025 પૂર્ણાવતી થશે. તો યજ્ઞમાં બધાને લાભ લેવો. અને હું તો કહું 7 દિવસ આવો ભાગ્યશાળી તમે હો, તમારા ભાગ્યમાં હોય તો આવી જ ગ્રંથાનું શ્રવણ કરવા મળે, નકા નથી મળતું. અને આ તો યુગોયુગથી હાલે આવ્યા છે. માનવને દાનન કોઈ બી કહેતા હોય કે આ તો સાધુ પાખંડી છે અને ખાવા માટે કરે છે ને આ કરે છે. તમે એક દિવસ તો આવીને તો કરી જુઓ તો તમને ખબર પડે કે કેમ થાય છે. બરોબર? એ તો કે આ તો પહેલેથી હાલ્યું આવે છે યુગોયુગથી, આ દાનવ અને માનવ. આ તમે ભાગવત ગીતાની અંદર તમે વાંચજો ને, હું તો કહું ભાગવત ગીતા છે ને દરેકના ઘર સુધી પહોંચવી જોઈએ. મારું તો એક જ્ઞાન છે. ભાગવત ગીતા છે ને એ તમારી અંદરની કુંડળી જાગૃત કરવાની અને તમારે ધર્મ પ્રત્યે ખેંચવાની એક કંથા છે, સમજ્યા? અને પતંજલિ યોગ છે એ તમારે ભોયરાની અંદર મૂકવાની એક કંથા છે. એટલે ખરેખર ભાગવત ગીતા હિન્દુઓને શાસ્ત્ર પ્રમાણે વાંચવી જોઈએ, એનું પઠન કરવું જોઈએ, અને નિત્ય એનું હું તો મનની અંદર એનું સ્મરણ કરવું જોઈએ. અને આવા બધા વીર પુરુષો, આવા સંતો મહંતોનો આપણે પ્રોત્સાહન બળાવવો જોઈએ.
મિત્રો આધુનિક યુગ અને પ્રવીણસિંહ બાપુનું દાંત દેશ તમે લગભગ જોશો એમની ઉંમર લગભગ 50 ને પાર હશે કદાચ. એટલે એમને વાત ખૂબ સોલિડ કરી, કારણ કે હું તારીખ પત્રકાર તરીકે ભૂલી ગયો હતો, પરંતુ એમની યાદ શક્તિને ખરેખર દાદ આપવી જોઈએ. કારણ કે આપણે અત્યારે આ મોબાઈલની દોડમાં એટલા બધા ગાંડા થઈ ગયા છીએ, અને મને તો ઘણા બધા લોકો કહે છે, અને હું પત્રકાર તરીકે મારો પણ અનુભવ છે બાપુ, કે 20-25 વર્ષ પછી કદાચ જો આની પાછળ આપણે પડી ગયા ને તો લગભગ ઘરો એક ગાંડો હશે, એ પાકું છે. કારણ કે આપણે આપણા શાસ્ત્રને ઇગ્નોર કર્યું છે, આપણે આપણા ધર્મને ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છીએ. એટલે આ મેં જોયેલું છે, કારણ કે હું પણ સારામાં સારા મોબાઈલનો ઉપયોગ કરું છું, પરંતુ બાપુ અત્યારે મારે આધુનિકતાની વાત કરવી છે. કારણ કે હું સાધુ છું, તમે શાસ્ત્રીજી છો, અહીંયા શાસ્ત્રીજી બેઠા છે, તમે ક્ષત્રિય છો, અને અહીંયા સેવાભાવી એક ભાંજીભાઈ છે. એટલે ચારેયનો મત એક થવો જોઈએ. કારણ કે આજના જનરેશનને એ ખબર નથી, મારો સન પણ સાથે આવ્યો છે, એની પાસે પણ બાપુ 1.5 લાખનો મોબાઈલ છે. એટલે વસ્તુ હોવી એ મહત્વની નથી, એનો સદુપયોગ કરવો, સમય ઉપયોગ કરવો. કારણ કે આ જો પહેલું શસ્ત્ર ભારતમાંથી જો ઘા કર્યું હોય ને તો આ મોબાઈલનું છે. કારણ કે આજથી લોકો આની પાછળ ગાંડા થયા છે, અને ન જોવાનું જોવે તો આપણને કોઈ વાંધો નથી, અને હું કોઈ વિરુદ્ધ નથી કરતો, પરંતુ બાપથી દીકરો અલગ હોય, દીકરાથી એની બેન અલગ હોય, અને એના પતિથી પત્ની અલગ હોય, બધાય અલગ અલગ. અને બાપુ આ કેટલા સુધી આપણે આ બધું સહન કરશે? ખરેખર શું કહેશો? તમારું મંતવ્ય શું આ મોબાઈલને લઈને? મારું મહત્વ તો એ છે કે આ મોબાઈલ આવ્યો છે ને, એક તો આપણને સમાજથી, પરિવારથી, બધાથી જુદા કરી નાખ્યા છે. હું ઘણી જગ્યાએ એવી રીતના જોઉં છું કે સિટીની અંદરથી બધા બાળકો અને એમના મોટા માણસોની આવે કે નાનીને ઘરે કે મામાને ઘરે આપણે વેકેશન કરવા જઈએ, પણ ત્યારે નાની કે નાના મારાથી મોટી ઉંમરનો એમને કોઈ મોબાઈલમાં જ્ઞાન નથી હોતું. એટલે અમે ત્યારે જોઈએ છીએ તો છોકરાને છે, બહુ છે, બધા મોબાઈલમાં જ લાગ્યા પડ્યા છે. નાની તો બચારા એકલા આમ બેઠા હોય, જાણે ક્યારે છોકરો બોલે, ક્યારે માણસ બોલે, હું એનાથી વાત કરું. એટલે બહુ એક ભયંકર પરિસ્થિતિ છે. ખરેખર મોબાઈલ ઓમ સારું પણ છે, જો એનો તમે સદુપયોગ કરો તો મોબાઈલ બહુ સારું છે. એની અંદર કંઈક તમે ધાર્મિક કથાઓ આવે છે, ધાર્મિક ભજનો આવે છે, બહુ સારું છે, પણ એનો સદુપયોગ કરે તો અત્યારે 80% માણસ આનો દુરુપયોગ કરે છે, 20% જ માણસ આનો સદુપયોગ કરે છે. મિત્રો આ ક્ષત્રિય છે એટલે મેં વાત કરી બાપુ કને જ મારે આ વાત જાણવી હતી, કારણ કે બહુ આ વસ્તુ હાનિકારક છે. પરંતુ અમારે કોઈને મોબાઈલ છોડાવવા નથી, અમે કોઈને સુધારવા બેઠા નથી, પરંતુ આ તો જ્યારે ભાગવત કથાનું અહીંયા આયોજન થયું છે, આવી પવિત્ર જગ્યા માટે જો આપણી પાસે સમય ન હોય તો આપણું મન નથી લાગતું કે આપણે આ જીવન આપણું સત્કાર્ય માટે ક્યાંય ઉપયોગી બનાવ્યું હોય. કારણ કે મેં સાંભળ્યું છે, અને ઇન્ટરવ્યુ શોર્ટમાં જ લઈશ બાપુ, કારણ કે એક ભૂદેવ વાત કરી દઉં અહીંયા, મને અત્યારે મગજમાં આવી ગઈ છે કે ભૂદેવ રોજ એક વાત કરતા, આ બહુ અંદર ઉતારજો મિત્રો. કારણ કે હું કોઈ સાહિત્યકાર નથી, હું લોક સાહિત્યકાર નથી, હું કોઈ કથાકાર નથી, હું પત્રકાર છું. એટલે મારો અભ્યાસ છે, સાધુ છું. એટલે બાપુ એક કથાકાર રોજ એમ કહેતા કે ભગવાન કોઈને ભૂખ્યો સુવા નથી દેતો, અને એક વિચિત્ર પ્રકારનો માણસ એ કથામાં જાય અને બ્રાહ્મણી ડેલી એક જ શબ્દનો ઉપયોગ કરે કે ભગવાન ક્યારે ભૂખ્યો કોઈને સુવા નથી દેતો. એટલે એને નક્કી કરી લીધું કે આ બ્રાહ્મણ આજ રોજ કથા કરે છે, રોજ એક જ વાત કરે છે, મારે આજે ભૂખ્યું સુવું. અને ઝાડ ઉપર જઈ અને નક્કી કર્યું કે મારે આજ કોઈ પણ અન્ન દેવા આવે, અનાજ દેવા આવે તો અનાજ લેવું નથી. અને લગભગ કથાના 4-5 દિવસ સુધી એને એ જોયું, અને 6થે દિવસે એ ઝાડ ઉપર ચડી ગયો. અને એમ કહેવાય છે કે એ સમયના ગાળામાં 4-5 દીકરીઓ એ ભાત લઈને જાતી હતી, અને એ જે ઝાડ ઉપર ચડ્યો હતો એની નીચે જ બાજુના રાજાના જે સૈનિકો હતા, બાજુના રાજ્યના, એ બધા આખા કોઈનું લશ્કર ચડી આવ્યું, અને એ લોકોએ જોઈ, અને આ દીકરીઓ બધી એમને બધા ભાત મૂકી અને ભાગી ગઈ બાપુ. અને આ રાજાએ જોયું, એના સૈનિકોએ જોયું, એટલે ત્યારે એને કીધું કે આ કદાચ આપણાને બધાને મારી નાખવા માટે આ આખું અનાજ અહીંયા મૂક્યું છે, આ ભાત આખું તૈયાર કર્યું, એટલે આ આપણે ખવાય નહીં, પણ જો અહીંયા આજુબાજુમાં કોઈક વ્યક્તિ જડે અને એને ખવડાવી અને એ ખાય ને તો આપણે આને અડાય, બાકી આપણે અડાય નહીં. કારણ કે સામે આપણું વેર છે. એટલે આ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું ને ત્યારે ઝાડ ઉપર એની નજર ગઈ, અને નજર ગઈ ત્યારે વ્યક્તિ માથે બેઠો હતો ને, એટલે સૈનિકોએ કીધું કે રાજા માથે કોઈક બેઠું છે, તો કે હેઠો ઉતારો, એને કીધું કે આ ખા. અને બાપુ એને ખાધું, અને ત્યારે ખાઈ અને ગામમાં ગયો, અને બીજેથી કથામાં જઈ અને બ્રાહ્મણને પગે લાગ્યો, અને એને કીધું કે ભૂદેવ તમે તો એમ કહેતા હતા કે ભગવાન ભૂખ્યો કોઈને સીવડાવતો નથી, પણ મારો આજે જાત અનુભવ છે કે ભગવાન ધારે ને તો બંદૂકના ભડાકે પણ તમને ખવડાવે ખરા. એટલે આ વાતનો સાર છે, કથામાંથી તમને આ મળે ખરું. એટલે આ ઇન્ટરવ્યુને અહીંયા વિરામ આપશી. ખૂબ ખૂબ પ્રવીણસિંહ બાપુનો આભાર. શાસ્ત્રીજી, શોર્ટમાં તમારું અત્યારે, કારણ કે આ યુગની વાત કરીને એટલે આપણે કાંઈ લોકો ભેગા કરવા નથી,
નથી, પરંતુ અમારા પત્રકારોનું ફરજ છે, કારણ કે અમે એક સમાજ સેવક છીએ અને સમાજ સુધી અમે અત્યારે બધું રોજ દેખાડતો હોય કે આટલા ગુજરી ગયા, આટલા એક્સિડન્ટ થયા, આને મારી નાખ્યો, આટલી ચોરી થઈ, આટલો દારૂ પકડાનો, ઘણા બધા પ્રકારના. પણ આવા જે સમાચારો છે બહુ ઓછા મળતા હોય છે, કારણ કે હવે આપણે આ સ્થાનની જરૂર છે, આવા ધાર્મિક સ્થાનની સેવાની જરૂર છે. કારણ કે ભાણજીભાઈ જ્યારે સત્સંગ કરતા હોય, 15 જણા બેઠા હોય, ગામડામાં જ્યારે સેવા પૂજા થતી હોય તો સાધુ બ્રાહ્મણ કે બાવાજી કોઈ પણ દશનામ હોય, કોઈ પણ એક પૂજારી ને એક દેવ, ત્રીજો કોઈ હોય નહીં. આ મારો જાત અનુભવ છે. એટલે હવે આપણે દેવાલયોને સાચવવાની જરૂર છે. એને લઈને શું કહેશો? કારણ કે આપણે બધાએ સહયોગ આપવો જોઈએ આવી જગ્યાઓ ઉપર. પહેલું તો એક છે કે આપણે જે નાના નાના બાળકોને હમણાં બહુ સરસ વાત કરી કે મોબાઈલ આપી દે છે, પણ એ જ રીતના તમે નાના નાના બાળકોને સવારમાં ઉઠી તમે જ્યારે પૂજા કરતા હો ત્યારે બાળકોને શીખાડો પૂજા કરવાનું, દેવ મંદિરે લઈ જાઓ, કોઈ આવા સંતોના સાનિધ્યની અંદર લઈ જઈ એમની સાથે સત્સંગ કરાવો. તો આ બધું આપણે ભૂલતા જઈએ. આપણે આપણી સંસ્કૃતિને ભૂલી ગયા. ભારત છે એ ધર્મ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. તો આજે આ શાસ્ત્રીજીએ બહુ સરસ વાત કરી કે ભાઈ જે વિજ્ઞાન જાથાવાળા છે એ પણ આપણા ધર્મને માનવા લાગ્યા. જ્યોતિષ એ એક જાતનો વિજ્ઞાન જ છે કે દાખલા તરીકે સૂર્ય છે, મકર સંક્રાંતિ આપણા મહિનાના કલાક કેટલા? તો કે 720 કલાક. 12 મહિનાના કલાક તો કે 8640 કલાકે એક વર્ષ થાય છે. હમણાં પણ શાસ્ત્રીજી રોહિતભાઈએ બહુ સરસ વાત કરી કે ગુરુને જોવા માટે યાથાવાર આમ કરતા હશે, પણ આપણા જ્યોતિષ પંચાંગની એને તો બતાવી જ દેશે કે ગુરુ છે એ 13 મહિને રાશિ ભ્રમણ કરે છે, શનિ છે 2.5 વર્ષે કરે છે, રાહુ કેતુ આ 1.5 વર્ષે કરે છે. આવું જ્ઞાન આપણા આગળ ન હોવાને કારણે કે આપણે આપણા બાળકોને શીખવાડતા નથી. અને અમુક જગ્યાએ અત્યારે આપણાને દુઃખની વાત એ થાય કે આરતી કરવી હોય તો મંદિરમાં આપણે કંઈક ભાઈ આરતી વગાડજો એને સમય ન હોય તો અત્યારે આરતી પણ ઓલી આવી ગઈ છે ઇલેક્ટ્રોનિક, બરાબર છે, એ આરતી વગે ત્યારે આપણને દુઃખ થાય છે. કથાની અંદર ઘણા અમને એવું પણ કહેતા હોય છે કે મહારાજ આ બધું ક્યાં હોય છે, વિસ્તારના ભરેલા કુંડમાં નાખવામાં આવે, પછી એને લોહીપાતથી ભરેલા કુંડમાં. હવે દાખલા તરીકે સીતારામ એક જ કે આજે તમારી ઉંમર કેટલી થઈ છે? એક વાત છે, સમજો કે 47 થી, તો 39 પહેલાં તમે ક્યાં હતા ખબર નથી, તમારા દાદા દેવ થઈ ગયા ક્યાં ગયા ખબર નથી. આ જીવ 84 લાખ પ્રકારના શરીર ધારણ કરે છે કે સારા કર્મ કર્યા છે તો મનુષ્ય જન્મ મળે. જેમ આ આંગળી હેલાવી રૂપિયા ગણાય, આ આંગળીથી પરમાત્માનું સ્મરણ થાય છે. આ આંગળીથી સારો એવો બંગલો બને છે રહેવા માટે, પણ આ આંગળીથી આ બંગલો બને છે, મનુષ્ય રૂપી બંગલો. ભક્તિ કરવાની પણ કોઈને બતાવવા માટે નહીં, આપણે આત્માના કલ્યાણ માટે કરવાની છે. ઘણા લોકો એવા હોય છે અત્યારે ઢોંગી કે બસ બતાવવામાંથી ત્રિપુંડ તાણે બારે માળાયું રાખે અને સત્સંગ કરતા હોય, પણ એનું અનુકરણ પોતે ન કરતા હોય, લોભ વિશે વાતો કરતા હોય છે કે લોભનો ત્યાગ કરો. પણ આ ક્યારેય બને? સમજી લો હું આ બાપુ બાજુમાં બેઠા છે, એમને કહું કે બાપુ તમે ગોળ ન ખાજો, હું ખાતો હું, તો એ કરો. હું બીડી પીતો તો એ પીવાના છે એક વાત. પણ જ્યારે આપણે નાના બાળકોને આપણે જે અનુકરણ કરતા હોય એ બાળકોને કરાવો, લાસ્ટમાં થોડી એમને સંસ્કૃતિ આપો. બેટા આપણે કોણ છે, આપણું ગોત્ર કોણ છે, આપણે શા માટે અને કેવા છે, કે ધર્મ શું છે. આપણે તો ગુજરાતની અંદર હું તો એમ માનું છું કે આપણે એવું ભાગ્ય આપણે સારા કહેવાય. પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ હોય તો અહીંયા સોમનાથ, કારણ કે ત્યારે ચંદ્રનારાયણને શ્રાપ મળ્યો હતો અને 88 જ્યાં ઋષિઓએ ત્યાં આગળ જાપ કર્યા હતા. અને અત્યારે જે આ રોહિતભાઈની કથા છે એમાં મારે ભાણજી બાપા, હું તો બાપા કહું છું, મામાએ કહું છું, એમના સારા વિચારો હતા. મને કે ભૂદેવ આપણે કામ કરી અહીંયા કને આપણે 108 બ્રાહ્મણો, એટલે મેં કીધું મામા એક કામ કરી કે અહીંયા 108 બ્રાહ્મણો તો આપણે પોથી પર બેસાડી, એના કરતાં 108 બ્રાહ્મણોને બોલાવી અને આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરાવીને તો 1.25 કરોડ જગ્યા જાપ થાય ને તે જગ્યા પણ પવિત્ર થઈ જાય અને જગ્યામાં દેવોનો વાહો પણ થઈ જાય. અને આપણે કેટલા ભાગ્યશાળી કે એક આપણે નારાયણ સરોવર કોટેશ્વર મળ્યું અને એક બિંદુ સરોવર મળ્યું. અને જ્યારે ભગવાને પોતાના દેહનો ત્યાગ કર્યો ને એ પણ અહીંયા આપણે પ્રભાત ક્ષેત્રની અંદર કર્યો છે. તો આપણે તો ઘણા ભાગ્યશાળી છે ગુજરાતી, તો સહી કે નહીં? ગુજરાતી છીએ અને ખૂબ ભાગ્યશાળી છીએ. એટલે આ ઇન્ટરવ્યૂને હું વિરામ આપીશ, કારણ કે સમય ઘણો થઈ ગયો છે. પરંતુ જે 19/3ની વાત કરી, કારણ કે મને યાદ રહી ગઈ, 19/3/2024થી અહીંયા ભાગવત કથાનો શુભારંભ થવાનો છે.
પોથી યાત્રા છે, એટલે 7 દિવસ આપણે જેને પણ જો સમય ન મળે તો સમય કાઢીને પણ 1-2 કલાક જો તમે આ યજ્ઞમાં નિમિત્ત બનશો, સહભાગી બનશો તો કાંઈક તમને અહીંયા મળશે, ગુમાવવાનું કાંઈ છે નહીં. એટલે જેટલા પણ દર્શક મિત્રો છે એમને વિનંતી, આ લિંકને શેર કરજો, કોમેન્ટ કરજો અને વધુને વધુ શેર કરજો, વધુ લોકો સુધી પહોંચાડજો. અને જે પણ ટીવીમાં જોતા હોય એમને પણ વિનંતી, કારણ કે એનું લોકેશન પણ આ જગ્યાનું અમે સાથે આની અંદર મોકલાવાના છીએ. એટલે બને જે પણ યાત્રાળુઓ નીકળે એમના માટે પણ આ કથાનો અવશ્ય લાભ લેજો, કારણ કે આ હાઈવે રોડ છે. એટલે કદાચ જતાં તમને એવું થાય કે અમારે અહીંયા ભાગવત કથાજીનો લાભ લેવો હશે તો અવશ્ય લાભ લેજો. રાજ સાધુ સાથે હું વિનોદ સાધુ, વિરમમામા ધામ, ચિત્રોડ, રાપર, કચ્છ.